સુખના દાડા અને ચારે આવશે અમારે સુખના દાડા વાહન ધોવા ના આયા યાદ મારે વારા સુખના દાડા આવતા આવશી પણ પેલા મને 5000 ચોક સેટિંગ કરી આલો મારી સ્કૂલમાં ભણવા ભરવાના છે એક તો બિલે આવી નહીં પાછા 5000 રૂપિયા થઈ ગયા કહેવાના હમણાં 10000 રૂપિયા નહીં લઈ ગયા મારા પાસેથી મહિના પહેલા એ તો પેલા પરવા ગયો તો એમ જ ગયો તો પણ સ્કૂલમાં ભરવાના છે એટલે સ્કૂલમાં ભણવાના હોય તો જીઓ સાહેબ તને ભણાવે છે હવે 5000 રૂપિયા માંગે છે અરે 10માની ફ્રી ભરવી પડે તમે ભણ્યા નહીં એટલે તમને ખબર નથી અમે ભણ્યા છે અમે કોઈ દાડો ફી નહીં ભરી આ ભરવાની જ કહો ના કે કાલથી સ્કૂલ જવાનું બંધ કરી નાખું હું અમને ખબર તમને નાટક આવડે છે બધે યાર નાટક ની બધાના પૈસા ભરાઈ ગયા તમારા કંદી હું અઠવાડિયાથી માંગુ છું તમે આલો છો એટલે ફી ભરવી પડે પૈસા ની ભરવી જ પડે ને કે કોઈ આપણને ના લે સ્કૂલમાં પૈસા રમણી નું કાઢું છે કામ કરો તમે જો લઈ આવો ઉશીના એવું હોય તો તમારી જોડે ના હોય તો ઉશીને અત્યારે કોઈ આવતું નહીં ભયા તો તમારો અમે છેડતી જો હોય છે પૈસા પૈસા નહીં આ પૈસા ઉશીને કોણ આલે વ્યાજ વાલે તો ગમે તે કરો એટલે પૈસા લાવો 5000 રૂપિયા મારે જોવે કાલે અને અત્યારે જો વ્યાજ ઓછી છે 3% વ્યાજ લે છે એ તો 8% લે કે 5% લે મારે નહીં જોવાનું કાલ પૈસા જોઈ સ્કૂલ જવા માટે ને પારો વાહી નીકળેલો એ તમે ગમે તે કરો તો પૈસા લઈ આવો તો પારા છોકરા એમ તો કે પૈસા કે માર કાકો આવી છે ફોન તો કર એ ફોન ને તમે રૂબરૂ જઈ આવો છો તો વાહન ધોઈને જવું વળે એ તો વાહન ધોઈ નાખો તો બિલ માં છે પર નહીં આવું ચાલે તો બરોબર અરે ભાધુરા એટલે વાહન ધોરાઈ ગયા છે અને હું આ મેલી જવું તો આવે હા પેલા શકને મીરા ના પાડે તો સારી વાત છે દુઃખની વાત તો છોટું જ કરવી પડી છે ખરેખર આજ પૈસા ખરી ટાઈમે મારે ખૂટ્યા છે છોટું કહું એટલે છોટું વળી કોક એના પાસે હોય તો હાલે એમ ભૂરા ભણાવો તો છે ભરાઈ નોકરી લેવડાવું તાર જ મને કળ થાય ને કે મને ઊંઘ ના આવે ભૂરા બલદ બી શું નહીં કર્યું પરવીન પરવીન બારે આવજો તેમ હોઈ ગયા નાખ્યું ઊંઘાઈ ગઈ હતી અને આપલા મોડા એટલે કોમ પડ્યું તમારું એવું શું કામ પડ્યું અડધી રાતનું શું કરી રહ્યા આ બસ ઊંઘ્યો તો એક કોમ પડ્યું જબરદસ્ત શું 5000 રૂપિયા જોતા હતા ઉછીને એક ના 5000 નહીં સગના કાકા નકર તો હાલ હતો ઉછીના હોત થોડા ઘણા 5000 રૂપિયા કરી આલો વડે તો ઉશીના નહીં થયા એમાં અત્યારે સેમન ના ભર્યા ભરાય કોણ એમ નતા તો વ્યાજ વાળા આવીને ભર્યા કોણ તમે વ્યાજ વાળા લાંબા પડે કે મારે મારું વ્યાજ 3% જોતા હોય જોવી છો કોઈને આવવા હોય 5000 રૂપિયા નહીં મારે કાલે ભૂરાની ફી ભરવી છે એટલે હવે તમારા પૈસા તમારા ભાઈ કન છે રા એ 3% હાલે વ્યાજવા તો અમાર જેવા કમ ગોતો તમે પૈસા પણ મેં નથી પૂછ્યું જ નહીં પૈસાનું ભાઈને પેલો પૂછવું પડે કે અમાર કાન તો હવે તાકડ ના હોય રાતના પાસે મારા કાન તો નહીં પણ આ છોટો કાકા કાન હોય તો પૂછી દો એટલે હું પણ શું કરી રહ્યા તમે બસ ઊંઘવા જતો તો હું શું કહું 5000 રૂપિયા જોતા હતા ઉછીના એક પૈસો નહીં મારા મળ્યા એ બધા ભિખારી મળ્યા મને પૈસા હોત તો શું જોતું તું ના હોય તો કોઈ નહીં મૂકજો તમારી પાસે કોઈ માજા હું તો બીજા ઘરે પૂછ્યું એમ છું બધા મળ્યા એ બધા નાત પાડી છે કે શકર કુના લઈને હેડ્યો હતો અડધી રાતનું વાસવાનું ચાલુ છે ભૂરાને પણ આ મેલે ઊંઘું એમાં તો હા લાયા કે નહીં શું આમ કરો છો ચા મેળ નહીં પડ્યો કેમ એટલે નહીં મેળ પડ્યો 2-3 ઠપણ લઈ ગયો તો પણ બધા ના પાડે કે હમણે સીધ આપણે કાલથી સ્કૂલ જવાનું બને એમ પણ હું નથી કેતો સાહેબ ને કે 2 દાડા શાંતિ રાખી 2 દાડા વધે કરી આવશે કાલનો દાડો જ છે તો વાત તારક ના કહેવાય મને 2 દાડા ભરે પણ અઠવાડિયાથી રાત નતો કરતો તમે પણ મને તો પણ વિહરાઈ ગયું તો તારે યાદ ના કરાવવું પડે એમ કહું છું કેમ ખાવાનું કેમ નહીં વિહરાતું ખાવાનું વિહરાય ના ખાવાનું જો આપી ખાવાનું એક ટક્કર બસ પૈસા લાવો તમે ત્યાં પાછા છો ગમે પૈસા વગર રાગ નહીં આવો ચા મેળવી છે થોડી નહીં મેળવી જા
ચા મિલું કઈ ચા પાવો છે કલેક્ટ કરી ખાવામાં ચામાં વહેલા પૈસા લાવો તે બીજી વાત છોડો. પૈસા જ નહીં હમણાં તો શું કરશે કે લો તમે તાર હું કાલથી ભણવા જવાનો નથી સ્કૂલ. એટલે આ દાવ સુધી મેલા તું રાજ પૈસા નું કોઈ કરશે હું છે હે હવે સ્કૂલમાં મારો પહેલો નંબર આવે છે અને હવે પાછા પૈસા ભરતા શું કહો કાકા? હા પેલા મોટા કાકા ની ગયા હતા ના અહીંયા નહીં ગયું તો આખા ગોમો રખડી રખડી ના એ ચો દુશ્મની છે જ નહીં જાતા તમે. બોલે પણ મને માગતે શરમ આવી છે એમ પાસે બીજા કન માગતા જેમ શરમ ના આવી તમને અને એ માં શરમ આવે છે. ઈ શું કહ્યું કે તમે ધંધો નહીં કરતા મજૂરી નહીં કરતા ઈ મને મેળું ના ખમાય આ તમે તાર મારા માટે તમારે જવું જ પડશે જો જો હડે એને કને પૈસા લાવવા. પૂરા ખરેખર તું કે છે જાવ છે કાઢી સાથી રાખી એ શું કે છે મને હા હા જઈને આવું કદાચ મને એવું લાગતું જ નહીં કે અરે પૈસા છે પણ ભૂરે મન મેળ્યો છે એટલે હવે હા. હોઈ ગયા કે શું ખોલો જ ખરા કેવું બોલે છે તો ઘર બાર દોડે કેવું બનાવી ગયા છે એટલે મોટા હોઈ ગયા હતા હોય છે હતું કોઈ નહીં ખાલી હા ભાઈ આવો કોમ હતું કોણ છે હતું તો કોણ બેહત ખરા બોલો કેમ રે રાતમાં આવ્યો કોમ પડ્યું હતું શું કામ કર્યું કોમ ભૂરાને કાલ ફી ભરવાની છે એટલે 5000 રૂપિયા દઉં દાદા તો હું શું કરવાનું એટલે હોય તો આવો 5000 રૂપિયા તમને અમે પાછા આવે છે મહિના છે અને તો તમે મજૂરી કરી તમે ક્યાં મહિના બધા અમાર તો હવે જેમ અમારા ગામે હેડી તો કોઈ લ્યો તમે હવે એટલે જમીનમાં પૈસામાં બધા અડધો અને ભાગ પાડ્યો છે અને કેમ ઉપડ્યો તો ને ગાર્ડન વાળા બધું કહો છો તમે હું રાત કરે ભાઈ પડ્યા તો કશું મળ્યું જ નથી તો અમારે જ ભાગ પડે રેમ કોને વાપર્યા પર આ છે તમે વાપરે જો અમે જો વંડોળના વાપરો પણ 5000 રૂપિયા ઉછી લાવો તમે તમને આન્સર આવે ઉછીને જ ના મળે પૈસા કોને ન આવશે રોટલો ખાવો જ ખાઈ યાદ આન્સર એટલે પૈસા કોને તમે આવશે જ ન એટલે પણ બાબા તને ભાઈ તાર જે વ્યાજ જોતી છે તમે વ્યાજ આપજો ના ભાઈ તું નકલ હોય છે તું જાણે અરે પણ તું આજે પૈસા હોય એટલે પણ તમે વ્યાજ આવ્યું લ્યા ના તું હોય છે જાણે પૂરો હોઈ ગયો પૂરા હા બોલા પૈસા લાયા એમ? મોટા કાકા આલ્યા ઓવે આને આવડી નોટી લોબી 1000 ની 2000 ની આની ગુદામ ગલાઈ તો ના આલ્યા. ઓવે તો નામ તો પાડતો કે અહીંયા નામ એ તો ધક્કા મારી તને બહાર કાઢ્યો એની ઓહ, ઓવે એટલો પાવર કરી ગયા. પાવર કરે એટલે કે તું માર ઘરે પૈસા ના બોલે આજ મત એમ હા તો પૈસા તું આપણે એની પીઠીએ સડવું નહીં તો આજથી આપણે જવાનું બંધ. મન હજી જો ધક્કે તો બોલાવાના એની પાછા તો સાલ છે હવે આજથી એટલે આપણે મેં કીધું તું કે પુરાણ ભણાવવા મારે પુરાની ફી ભરવા લેવાથી પૈસા દે મને ના પાડે હાકોટી ના છે બોલ તેમ કરો આજથી ભણવાનું છોડી જ દેવું છે આપણે નહીં સ્કૂલ જવું જ નહીં. ના ના ભણવાનું નહીં છોડું તને ભણાવવા તો છે ભલે તું બધું ફરી જાય હાથ ધરતી એક થઈ જાય તને ભણાવું તો પૈસા જોઈ લાવશો એક હવે એક માણસ બાકી રહ્યો છે ગોમનો જીઓ પારો તો જોઈએ જઈ આવો તો હા? ના ના પારાને ફોન કરી દઉં ફોન તો માર કર ના હા ફોન નહીં તો તમે જઈ આવો રૂબરૂ. ફોન કર્યો તો હારું કોકનો ફોન નું કોકના પાસે કરાવું હેઠ હારું હાલો. હા હા ત્યાં ખેતરમાં હીરો રહે છે તો અહીંયા હેડી તો જીઓ થાય હારું આ રાત તો ભાઈ હેડ જવરાય એની મારથી તો હવે હું થાક્યો છું હું ફોન કરાવું એ હા હા સગના હા એટલે પારો ભાઈ નહીં હોય એટલે હું તમારી પાસે જ આવતો હતો ભલા આદમી તેમ અમાર ઘેર આવતા છો તમે એટલે આ કોમ પડ્યું તું કે મારો ઓવે મારો કોમ પડી દેવું કોમ તો ના પૂછવું પડ્યું તું મારે બહાર થોડીક કોમની જરૂર પડી હતી ભૂરાને ભણાવવાના પૈસા થઈ ગયા છે હમણાં હા ફી ભરવી છે પુરાણ ભણાવવાની ફ્રી ભરવી છે એમ ઓવે તેમ મગના કાન પૈસા થઈ રહ્યા છે અંગરા બહાર ઘણા પૈસા પડ્યા પણ અમને તો હેરા ચો હાલે પૈસા તમારે પૈસા નથી હાલતા એમ અમારા પર તો એને વિશ્વાસ નહીં તારી હમણાં ઘર બનાવ્યું છે 2 રિસ્કાયો 2 ડ્રાઈવર ફેરવે છે તો તમારા પર વિશ્વાસ નથી નહીં વિશ્વાસ તમે એને કઈ ગયા હતા જઈને આવ્યો હમણાં તાર હમણાં મન ભરે જ જઈને આવ્યો છું એટલે હું પૈસા લાવું લ્યો હાડો જો મગનું નામ હોય ને એટલે આપણે એન પાસે જ હું નહીં આવતો કેમ હું ગયો તો અમે ધક્કા મારીને બહાર કાઢ્યો હમણાં ધક્કા માર્યા છે એમ ધક્કા મારીને કાઢ્યો બહાર તમે મારે હારે હાડો ને પૂરામાં ના પાડ્યો છે કે હું એની ભીડીએ નહીં ચડું એમ મેં શોખન ગાધા છે અલ્યા છો તમે કાઢા હાડો હાડો હલકાર કોઈ કહે મજા નહીં આવે હો પાછી સારી વાત તમે સાંભળો આપણે છોકરાને ભણાવવાનો છે ગણાવવાનો છે નોકરી લેવડાવવાની છે એટલે આપણે ખમીયા ખાવી પડે
પણ મેં પ્રેમથી મેં કીધું વ્યાજ આજે તને ભાઈ અને તું મને 5000 રૂપિયા પણ એની અલ્યા, મારે વ્યાજ- તમારે મન હું ઉછી ના લેવરાવું તમે યાર હો તો હાથમાં તમારે જેવો ભગવાન નથી બીજું શું લાડો મળશો તમે એ શકના હા મારા વચ્ચે તમારો ભાઈ તો દલસાઈ છો યાર દલસાદ કરે પણ કોઈ શું કરવાનું હવે બે રિસ્કાયું છે તો તમારે પૈસાનો ના પડે એટલે હજ કેવરાય એમ જો ઊંઝો ક્યાં ઘરમાં થઈ રહ્યો આ ઊંઝા કોઈ તાળિયા ઊંઝો છે એ ઘરમાં ઊંઝા છે દોડો દોડો અહીંયા બળ થોડા કાઢવા દો અરે ઘરમાં ઊંઝા છે હમ. લા મગના એ મગના ચોકલા તમે દરવાજો તોડશો પોરો મગના બરાબર કોઈ તમે આજે પૂછું મો હો માનવ ના લેતા ઘરે આવ્યા છે હો? ચલો વેળા હોતા હું ગયા હતા ચાલ વેલા હોતા ને આપણે ગોવા જતા હોવા હે તો ચમ આવું પડ્યું એટલે મારો કોમ હતો એટલે તુલા પાછો આવે એ મગના હો એના બાય ને કરી અલે ના પાડ્યાનો કોમ છે યાર અલ્યા પણ આવ્યો તો ખરાબ છે ના ના ખરાબ તો કોઈ નથી મુરીના દાડા છે એટલે ખરાબ છે આમી સાથ કાય શું ખરાબ તમે સોના તો ભલામણ તમે યાર આવું કરો ચો મેળા આવે કેમ હું તો બનું કહેતો તો હા તમે જો બે હાગા ભાઈ છો માજણ્યા હા અને તમારે યાર આવું ના કરવાનું હોય વાનો છોકરો તમારો છોકરો અને તમારો છોકરો વાનો છોકરો હા બોલો બોલો પછી અચ્છા તમે આવું કરો છો આ પૈસા બાબતનો છોકરો ભણાવવાનો છે અલ્યા મેં કેટલી વખત આયા પુતુલ પાછા આલ્યા મને અલ્યા એ વાત તમે જવા દેવા છોકરાની ફીમાં પૈસો પાછો લેવાનો ના હોય છોકરો ભણે ગણીને આગળ જતા આપણે કોમ આવે યાર અલ્યા છોકરાની બાબતનો નામ હે બાપો હા. પણ આ તો અનુસાર પૈસા ન દેલાને માત્ર અહીં તો પૈસા એ તો મારો તો જો અનુતા નહીં લીધા પુરાણ ભણાવવાના જ પૈસા લીધા આજે સગનાભાઈ એટલે તું મજૂરી કરે બધું છે મેલા છે મજૂરી તો ચોખ્ખા બધા ખબર છે કે મજૂરી શું વધારે થતા કશું વધતું નહીં એ સગનાભાઈ અમે મજૂરી ચૂકવવા પડે. આપણે બે આયા છે તમે થોડું શાંતિ રાખો પૈસા કોસ્ટના ને દવા પટાવવાના બોલી બોલું ભાઈ આનંદ આવે છે રૂપિયા હું તો વ્યાજ દેવાનું છું તો ભયા અલ્યા ભલા માણસ તમારા જોડે શરમ આવી જોઈએ તમારો ભાઈ છે હા આ તમારા ભાઈને તમે ટેકો ના કરો તમે કને કરો અલા કેટલી ડોલા ટેકા કરી કરીને લઈ ગયો છે એ તો પણ આલ્યો નહીં. આજે જો હાલ ભૂરો મોટો થયો છે ભૂરો ભણે છે ને નોકરી પકડી મળે તમારા બધું ઘેર જ છે પાછું અરે અમે નહીં કીધું કે હું પૈસા ના આલું તો ક્ષેત્રા વાળી જમીન તમારી જો હવે એટલું તો તને કેરો છે અને તમારે થોડી શરમ આવી જોઈએ હા યાર પણ હું વ્યાજ લઈશ. એ મગનાભાઈ હા જો તમે આગા બે ભાઈ છો હા અને પેલા કોઈક ભૂરાને ફી ભરવાની છે કોઈ હાઈસ્કૂલમાં 10મું પાસ કર્યું છે એટલે હું શું કરું અલ્યા હું કરું ને તમે શરમ આપી દો તમારો ભાઈ છે ને તમે અહીંયા પોસ માંગે તમારે 10 ભરવા પડે હાઈસ્કૂલમાં તમારે હમું જવું પડે હું તો વ્યાજ આલું પૈસા તમારે થોડી શરમ આપી દો બે પૈસાની આગો ભાઈ છે યાર તમારે પૂરો તમારા બે ભાઈઓ છે એક જ ભૂરો છે હા તમારે આ તો શકલો તો ના ભણાવ પણ તમારા ભૂરા ભણાવવો પડે ખબર છે અલા અત્યારે છોકરો ભણે ગણીને આગળ એમ જાય નહીં ને. મારી વાત સાંભળો. અત્યારે તો ભલે પૈસા ગોઠ્યા કર્યા પણ તમારે ચેડે ભરી કોણ ખાનારું છે ચેડે મુએ જ નહીં રહું કે તમે ચેડે મૂલ તો ભૂલાનું જ છે કે તમે એ બાવા જે ભૂલાનું છે નથી આવવાના. એ ભાઈ મગનાભાઈ ભરો હા એ દોઢ ડાયા વઘારેલી શાક ઉપર હું પેલું કરે છે વનની બોલું એ સમજાવો તમે. અને હમણાં મને એ તકમાની બહાર કાઢીએ ખોટું માથું મારું પણ આવતું લઈને આવ્યા છો મને એટલે પણ એમ 5000 આટાએ મરી જાય છે જો તો દોઢ ડાયા આપણે બે રાખી જો આરે તો અમે તમને ખબર તો છે કે આનું મગજ તો કોમ કરતું નથી અલા એનું મગજ કોમ નથી કરતો મને ખબર છે તમે એક કોમ કરો 10,000 રૂપિયા ઉભા થાતું ઉભા થો તમે અલા તમને થોડી શરમ આપી જોઈએ તમારામાં આવશે હા હું આયેલા મોબાઈલ તમે હેન્ડ 10,000 રૂપિયા દો કઈ તમે ચાલના તારું મગજ છે કે નથી ટકણા પેલા છોકરા ભણાવવા વાળે અત્યારે કર તું મોડી ગયો છે લો હે અદા અદા છે પૂરા 10,000 છે એ ભૂલા છે તારી લાઈટ છે બીજું એમ હોય જે કલાક કલાક મોડી છે યાર ના મના તો ગણી લો ના ના એ તો જાણવા તો અમાર શું આવે છે અમાર તો તમારા પર વિશ્વાસ છે જો કાલે વહેલા પાસે ભૂરાની ફ્રી ભરજે હું ભૂરાને પૂછી જ પાછો અરે ભૂરા પાસે આવો કે ભાવ હું બાર મુધાડ તમે બેહો હા જો હવે હા જો સગનાને એકાએક છોકરો હા બરોબર તમારા બે ભયાવા છે એક છોકરો છે હોમો ભૂરાને તો તમારે એમ કેવું પડે કે ભૂરા તું ભણ નોકરી લે તારા જેડી હું કાકો બેઠો છું તારા બાપ પણ પૈસા ના હોય તો ચિંતા મત કર ભૂરા ઘોડા બેઠો છું
જડો આ છોકરાને તો હું પૈસા આલી દે હા. પણ પેલો હળવા પૈસા વાપરી ના એટલે હું ભૂરા કામ તમને પેલું કરાવો હળો હા. જે ફી ભરવાની છે ભૂરો તમારે આઈને હવે કહે હા ડાયરેક્ટ મને હા લે હળો છોકરો ઓને કહેવાય હો ભણવાનું સારું વસવાનું સારું લાયા લાયા 2 મહિનાના ભેળા લાયા ઓ પૈસા તો પૈસા લાયા અને મોટા કાકા આયેલા એ તો હવે કુંડી લેવરાય છે, નહીં લેવરાય તારે પડા પૂછે પણ વાહ. આવો આ કેમ લાકડી લઈને આયા ભણા છે એમ ઓય દેહો આવો આમ કાવો રા થોડા છે મને બધા દહમુ અરે આ વાત કર્યું ઓય ના હવે બોર્ડની પરીક્ષા એટલે જ પૈસા લેવા મેલા હતા એવું છે રે? તેમાં પા તમે ના પાડીને ઉભા રહ્યા હવે તો આમ કહે હા જો હવે તારે છે ને આ પૈસા વાપરી નાખે હળવા હા એટલે તારે જે નેહાલના પૈસા થાય ને એ સીધા મારા પાસે લઈ જવા તો તમે ટેકો પૂરશો હું બધો નેહાલના બધા પૈસા હું ખર્ચો પૂરો કરી તારે સોપડા પેન બગડેલો બૂટ તારે પહેરવાના લુગડ તારે નેહાની ફ્રી તારે જે ખર્ચો થાય ને લઈ જાય મારા એ પાસે. મગના વાંધો કરતી ના આવે. એ મગનો તારી ફ્રી ભરશે મગનો ના ભરે તો માર્ક ને હેડે હેડે આવજે બરોબર હા રોડો શું કીધું તો તારે હવે ભણો ગણો અને પછી આગળ બધું પાછા 10,000 થઈ, હો? શું કીધું હા લે હાલો, હવે નોકરી તારે લેવી પડશે જો પૂરા હવે પાસે જા.